નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિતમાં આપણે પ્રકરણ 11 રચનાઓનો અભ્યાસ કરીએ છીએ, જેમાં છેલ્લે આપણે 11.1 રચના જોઈ, જેમાં હતું ખૂણાના દ્વિભાજકની રચના કરવી. હવે આગળ રચના 11.2માં એમાં આપણે કીધું છે આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. તો હવે આપણે આ રચનામાં કીધું છે કે કોઈ રેખાખંડ આપ્યો હોય એનો શું દોરવાનો છે? લંબ દ્વિભાજક દોરવાનો છે. એટલે કે તમે જેટલા માપનો રેખાખંડ લ્યો એનું મધ્ય બિંદુ આપણે પરિકરની મદદથી શોધવાનું છે. એનો અર્થ જ થાય છે લંબ દ્વિભાજક, બરાબર? એટલે બે સરખા ભાગ એના થાય. તો રચના 11.2ની અંદર તો રચના આપણે શીખીએ છીએ એટલે આવશે અહીંયા પક્ષ આવશે. પક્ષમાં આપણે તો કે રેખાખંડ AB આપેલ છે. પછી તો કે કૃત્યમાં આવશે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવો. બરાબર, તો પક્ષ અને કૃત્ય આપણે ખબર પડી ગઈ. હવે આપણે આકૃતિ દોરીએ. હવે સૌથી પહેલા આપણે એક રેખાખંડ દોરીએ. ધારો કે આપણે 6 સેન્ટીમીટરનો એ રેખાખંડ દોરીએ છીએ. તો આપણે 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો છે. હવે અહીંયા નામ આપી દઈએ આપણે, આ A, આ B બિંદુ, આનું માપ 6 સેન્ટીમીટર. હવે આનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો શું કરશું? તો કે એને કેન્દ્ર રાખવાનું છે, અડધા કરતાં વધારે અંતર લેવાનું. એટલે આપણે એટલું અંતર લેશું જેને અડધા કરતાં વધારે કહેવાય, બરાબર છે? તો એ ઉપર આપણે પરિકરનું કેન્દ્ર રાખવાનું, અડધા કરતાં વધારે અંતર લેવાનું. એકવાર એથી ઉપર ચાપ અને એકવાર એથી નીચે ચાપ. પેલી ચાપ છે એ હંમેશા મોટી રાખવાની. એવું ને એવું કામ તો કે બિંદુ B ઉપરથી, એમાં પણ ઉપર અને નીચે ચાપ છે એ મારવાની. પછી શું કરશું? તો કે પછી આપણે બે ચાપને જોડી દઈએ. તો અહીંયા બંને ચાપને આપણે જોડીએ. તો આ જે બિંદુ મળ્યું જેને નામ આપીએ છીએ આપણે બિંદુ C, તો આને કહેવાય રેખાખંડનો લંબ દ્વિભાજક, બરાબર? અહીંથી આટલું અંતર અને અહીંથી આટલું, એટલે કે આ બે અંતર કેવા હોય? એક સરખા. તો તમે ગમે એટલા માપનો રેખાખંડ લ્યો, પરિકરની મદદથી તમે એનું મધ્ય બિંદુ છે શોધી શકો. હવે તમે એક્ઝેક્ટ સરખી માપ લઈને ચાપ મારી છે તો તમારે A થી C નું અંતર 3 સેન્ટીમીટર અને B થી C નું અંતર પણ 3 સેન્ટીમીટર થશે. કેમ કે 6 સેન્ટીમીટરના બે ભાગ પાડીએ તો શું થાય? 3 સેન્ટીમીટર થાય. હવે આપણે રચનાના મુદ્દા લખીએ. તો મુદ્દાની અંદર પહેલો મુદ્દો કે અડધા AB કરતાં વધારે મોટી ત્રિજ્યા લઈ
અનુક્રમે એ અને બીને કેન્દ્ર રાખી એબીની બંને બાજુ ચાપ દોરો. આપણે એ જ કર્યું છે. એને કેન્દ્ર રાખીને અડધા કરતાં વધારે અંતર લીધું. એકવાર એથી ઉપર નીચે ચાપ અને એકવાર બીથી ઉપર નીચે ચાપ આપણે દોરી અને પછી શું કર્યું છે તો બીજા પોઈન્ટમાં શું આવશે, બંને ચાપને જોડો. તો અહીંયા ચાપનું પણ નામ આપી દઈએ આપણે, પી અને ક્યુ, એટલે કે આ છેદ બિંદુનું નામ. તો બીજો પોઈન્ટ છે કે આ બંને ચાપ એકબીજાને પી અને ક્યુમાં છેદે છે. પી ક્યુ દોરો. ત્રીજો પોઈન્ટ, હવે પી ક્યુ એ બીને સીમાં છેદે છે. આથી પી સી ક્યુ એ એબીનો લંબ દ્વિભાજક છે. અહીંયા આપણે રચનાના મુદ્દા પૂરા. તો ફરીથી આપણે રચના સમજી લઈએ. આપણે આપેલ રેખાખંડ છે તો આપણી રીતે આ લીધો છે 6 સેન્ટીમીટરનો. તો 6 સેન્ટીમીટરનો પહેલાં રેખાખંડ દોરવાનો છે. પછી એને કેન્દ્ર રાખીને અડધા કરતાં વધારે અંતર એટલે કે પરિકર એટલું ખોલવાનું. પછી એને કેન્દ્ર રાખવાનું, એકવાર ઉપર અને એકવાર નીચે ચાપ. એવી રીતે બીને કેન્દ્ર રાખવાનું, ઉપર અને નીચે ચાપ. પછી તો કે આ બે ચાપને જોડતો એક રેખાખંડ દોરવાનો જે એ બીને ક્યાં છેદે છે, બિંદુ સીમાં. તો પી સી ક્યુ છે એ શું બને છે, રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક. તો ગમે એ પ્રકારનું તમને રેખાખંડ હોય, આ રચનાથી તમે લંબ દ્વિભાજક દોરી શકો. હવે રચના 11.3 છે. એમાં શું કીધું છે કે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશ માપના ખૂણાની રચના કરવી. ટૂંકમાં આ 11.3 રચના શું કહે છે, 60 અંશના ખૂણાના માપની રચના કરવાની છે. બરાબર. આપણે તો હવે આપને ખબર જ છે પક્ષ. તો પક્ષમાં શું આવશે, તો કિરણ એ બી આપેલ છે. પછી આવશે કૃત્ય. કૃત્યમાં આપણે શું કરવાનું છે, તો કે 60 અંશ માપના ખૂણાની રચના કરવી. બરાબર. તો આપણું પક્ષ અને કૃત્ય છે એ બે આવી ગયું છે. હવે તો કે આકૃતિ. આકૃતિ માટે પહેલાં આપણે એક કિરણની જરૂર પડશે. તો ઉપર થોડીક જગ્યા રાખશું આપણે અને નીચે છે એ આપને જેટલું ફાવે એટલું માપનું આપણે કિરણ દોરશું.
તો અહીંયા આપણી પાસે એક AB કિરણ છે. હવે આપણે 60નો ખૂણો બનાવવાનો છે. તો 60ના ખૂણા માટે આપણે પરિકર છે એનું માપ છે બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં, આટલું માપ રાખશો. બિંદુ એને કેન્દ્ર રાખવાનું છે અને એક ચાપ છે દોરવાની છે. બરાબર, આવી રીતે એક ચાપ દોરવાની છે. પછી આટલું ને આટલું માપ રાખવાનું છે. પરિકરનું માપ ફરવું જોઈએ નહીં. અહીંયા જે છેદ બિંદુ આપને મળ્યું છે આ, એના ઉપર પરિકરનું પોઇન્ટર રાખવાનું છે અને આટલા જ માપનું અહીંયા આપણે એક ચાપ છે એ દોરવાનું. હવે આમાં આપણે એક કિરણ દોરી નાખીએ. અહીંયા નામ આપીએ છીએ કિરણનું AC. તો અહીંથી અહીંયા સુધીનું માપ છે એ શું કહેવાય છે? 60 અંશનો ખૂણો. જો એક્ઝેક્ટ આપણે સરખો દોરીએ તો કોણ માપકથી આપણે માપી શકીએ કે આ ખૂણો છે એ કેટલાનો થાય? 60 અંશનો. તો આપણે બીજું કાંઈ નથી કર્યું, એક જ વખત પરિકરનું માપ છે સેટ કરવાનું. એ ઉપર કેન્દ્ર રાખીને ચાપ દોરવાની. પછી જ્યાં ચાપ છેદે છે ત્યાં આપણે પોઇન્ટર રાખીને પાછું એક ચાપ છે અહીંયા દોરવાની. પછી જે છેદ બિંદુ મળે એટલે કે અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ શું કહેવાય? 60 અંશનો ખૂણો. અહીંયા છેદ બિંદુનું નામ આપણે આપી દઈએ E. અને અહીંયા તમારે આપવું હોય તો આપી શકો D. તો આપણે આ 60 અંશના ખૂણાની રચના કરી. હવે મુદ્દામાં તો પહેલો મુદ્દો આવશે કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે AB ને D માં છેદે. બરાબર, આ આપણે આની વાત થઈ અત્યારે. પછી બીજો મુદ્દો, D ને કેન્દ્ર લઈ એટલા જ માપની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે પ્રથમ ચાપને E બિંદુમાં છેદે. અહીંયા E બિંદુની વાત થઈ ગઈ. હવે ત્રીજો પોઈન્ટ, E માંથી પસાર થાય તેવું AC કિરણ દોરો. તો અહીંયા ચાપમાંથી પસાર થાય એવું આપણે અહીંયા AC કિરણ છે એ દોર્યું. અને પછી છેલ્લે લખશું ખૂણો CAB બરાબર 60 અંશ થાય અથવા તો માંગેલો ખૂણો છે. તો આવી રીતે આપણે 60ના ખૂણાની રચના કરી. એમાં એક કિરણ દોર્યું આપણે અનુકૂળ માપ લઈને, પછી અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરી છે. પછી A ઉપરથી કેન્દ્ર રાખીને આ ચાપ દોરી હતી. પછી D ઉપર કેન્દ્ર રાખીને આ ચાપ દોરી. પછી અહીંયા ચાપનું છેદ બિંદુ છે ત્યાંથી જોડી દેવાનું એની સાથે. એટલે કે જે આટલો ભાગ દેખાય છે આ શું છે? 60 અંશનો ખૂણો. 60 અંશનો ખૂણો છે એ પરિકરની મદદથી આવી રીતે દોરી શકાય.